નમસ્કાર પશુપાલક ભાઈઓ તથા બહેનો, આજે આપણી સાથે બાયોવેટ હેલ્થ પ્રોડક્ટમાંથી ડૉક્ટર ભરતભાઈ પટેલ ઉપસ્થિત છે. તો ચાલો આપણે એમની સાથે થોડાક સવાલ જવાબ કરીએ. નમસ્કાર ડૉક્ટર સાહેબ. નમસ્કાર. પશુપાલક ભાઈઓ તથા બહેનોને તમારો થોડોક પરિચય આપો. હું ભરત પટેલ બાયોવેટ હેલ્થ પ્રોડક્ટ કંપનીમાંથી આવું છું. અમારી કંપની માણસો માટે તથા ગાયો ભેંસો માટે આયુર્વેદિક અને ન્યુટ્રિશનલ પ્રોડક્ટ બનાવે છે. ડૉક્ટર સાહેબ, મેં સાંભળ્યું છે કે ગાય ભેંસ માટે અને તેના બાવલાના વિકાસ માટે અને મેલી પાડવા માટે અને દૂધમાં મદદ થાય એવી કોઈ પ્રોડક્ટ તમે બનાવી છે? બિલકુલ સાચી વાત છે. અમારી કંપનીએ ગાય ભેંસના વિકાસમાં બાવલાના વિકાસ માટે એક યુવીકે કીટ મતલબ યુવીને વિયાણ ખોરાક નામની કીટ પ્રોડક્ટ બનાવેલી છે. અને આ યુવીકે કીટ શા માટે કામ લાગે છે? સૌથી પહેલાં હું દરેક પશુપાલકને જણાવું કે આ યુવીકે કીટ એ કોઈ દવા નથી, જાદુ નથી, પરંતુ ગાય ભેંસ માટે મદદ કરનાર એક ન્યુટ્રિશનલ પ્રોડક્ટ છે, જે ગાય ભેંસના ગાભણના છેલ્લા મહિનામાં બાવલાના લબડ્યા વગરના સાચા કુદરતી વિકાસ માટે મદદ કરે છે. વિયાણ પછી 24 કલાકમાં મેલી પૂરેપૂરી કુદરતી પડવા માટે મદદ કરે છે. વિયાણ પછી આચર બાવલું સાચવવા માટે મદદ કરે છે. વિયાણ પછી બહુ ઝડપથી દૂધ ઉતારવા તથા પૂરેપૂરા ખોરાક ઉપર આવવા, પૂરેપૂરા દૂધ પર આવવા માટે મદદ કરે છે. અને વિયાણ પછી ફરીથી સમયસર ગાભણ થવા માટે મદદ કરે છે. તો ડૉક્ટર સાહેબ, આપણે આ યુવીકે કીટ પશુને ખવડાવીએ તદુપરાંત કોઈ બજારથી વસ્તુ લાવીને ખવડાવવી પડે કે નહીં? બિલકુલ નહીં. આપનો સવાલ ખૂબ સરસ છે. આ જ યુવીને વિયાણ ખોરાક કીટ મતલબ યુવીકે કીટ આ પશુપાલક લાવે છે તો બજારમાંથી એને બાવલાના વિકાસ માટે તથા વિયાણ પછી કુદરતી મેલી પડવા તથા વિયાણ પછી દૂધ ઉત્પાદન માટે એને કોઈપણ પ્રકારની મેથી અથવા તો બાવલાના વિકાસ માટે વિટામિન AD3 અથવા તો વિયાણ પછી મેલી પડવા માટે મેલી બાર અથવા તો ખોરાકના પાચન માટે લીવર ઓકે અથવા તો વિયાણ પછી દૂધ ઉતારવા માટે મિલ્ક જીવંતી, બાવલાના વિકાસ માટે કોઈ પડીકી અથવા તો વિયાણ પછી દૂધ ઉત્પાદન માટે એનું સરસવનું તેલ અથવા તો ઘી અથવા તો બાવલાના વિકાસ માટેની કોઈપણ ગોળી, આવું કશું જ અલગ અલગ લાવીને ખવડાવવાની જરૂર નથી. કારણ કે અલગ અલગ વસ્તુ લાવીને ખવડાવો એનો ખર્ચ વધી જાય છે, ખવડાવવાનું પ્રમાણ જળવાતું નથી અને પશુપાલકને જોઈએ એવું પરિણામ એને પ્રાપ્ત થતું નથી. જ્યારે યુવીકે કીટમાં અલગ અલગ વસ્તુ ખવડાવવાની જરૂર નથી, કિંમત ખૂબ ઓછી થાય છે અને પરિણામ માટે ખૂબ સારી રીતે મદદ કરે છે. અચ્છા, તો આ યુવીકે કીટ ક્યારે ખવડાવવી જોઈએ? હા, ખૂબ સરસ સવાલ છે. તો આ યુવીકે કીટ જે છે એ ગાયના ગાભણના 9મા મહિનાના છેલ્લા 15 દિવસ બાકી હોય ત્યારે ચાલુ કરો અને ભેંસના ગાભણના 10મા મહિનાના છેલ્લા 15 દિવસ બાકી હોય ત્યારે ચાલુ કરો. જે વિયાણ પછી ફરીથી બીજદાન કરાવો ત્યાં સુધી તમે એને ખવડાવો. આ યુવીકે કીટ કેવી રીતે પશુને આપવી જોઈએ? એની કોઈ પદ્ધતિ, રીત? ઓકે, ખૂબ સરસ સવાલ છે. યુવીકે કીટ ખવડાવવાની પદ્ધતિ પણ છે. તો યુવીકે કીટની અંદર કંપનીએ પ્લાસ્ટિકનું કન્ટેનર મૂકેલું છે. એક વાટકી જે છે એ ભરી અને એમાં શક્ય હોય તો 50 થી 100 ગ્રામ ગોળના પાણીની અંદર મિક્સ કરી તમે જે દાણ ખવડાવો છો એ દાણની અંદર પૂરેપૂરું મિક્સ કરી દો. આ રીતે ખવડાવવાનું ચાલુ કરો. જ્યારે પશુપાલકને લાગે કે વિયાવાનું હવે અઠવાડિયું બાકી છે ત્યારે 3 વાટકી આ યુવીકે કીટ લઈ અને 100 થી 200 ગ્રામ ગોળના પાણીમાં મિક્સ કરી અને એને શક્ય હોય તો નાર કરીને પીવડાવી દો. ત્યાર પછી પરપોટો દેખાય અથવા તો વિયાણ થાય ને તરત જ આ જ રીતે ફરી 3-4 વાટકી યુવીકે કીટ 200 થી 250 ગ્રામ ગોળના પાણીમાં મિક્સ કરી નાર કરીને પાઈ દો. ફરીથી વિયાણ પછી 12 કલાક પછી પણ આ જ રીતે તમે એને નાર કરીને પાઈ દો. 12 કલાક પછી વિયાણ પછી એ ફરીથી તમે જે નિયમિત પ્રમાણે એક વાટકી દિવસમાં 2 ટાઈમ એને ખવડાવવાનું ચાલુ કરો. જે ફરીથી બીજદાન કરાવો ત્યાં સુધી ખવડાવી શકાય છે. તો ડૉક્ટર સાહેબ, આ તમારી કીટ છે જે પશુના વિયાણ ખોરાક કીટ કહેવાય, એની કોઈ ગેરંટી તમારી કંપની આપે છે? બહુ સરસ સવાલ કર્યો સાહેબ. તો અમારી કંપની જે યુવીને વિયાણ ખોરાક માટે એક વ્યવસ્થાના ભાગરૂપે નક્કી કરેલું છે. અમે જે રીતે આપને બતાવ્યું એ પ્રમાણે યુવીને વિયાણ ખોરાક આ પૂરતા પ્રમાણમાં પૂરા દિવસ ખવડાવો અને છતાં પણ વિયાણ પછી 24 કલાકમાં મેલી કુદરતી પૂરેપૂરી ના પડે અને વિયાણ પછી અઠવાડિયે 10 દિવસ સુધીમાં બિલકુલ દૂધ ઉતરતું નથી તો કંપનીએ વ્યવસ્થાના ભાગરૂપે આપણે ખર્ચેલ પૈસા આપણને પૂરેપૂરા પરત મળશે. અને કંપની ખાસ એટલા માટે ભલામણ કરે છે કે જ્યારે લાવો ત્યારે યુવીને વિયાણ ખોરાક 5 કિલોનું પેકિંગ લાવો. એટલા માટે કે યુવીને વિયાણ ખોરાક 5 કિલોના પેકિંગની સાથે સાથે વિયાણ પછી જે કેલ્શિયમ ઘટી જતું હોય છે એની 325 રૂપિયાની CPMK જેલ બોટલ આપણને ફ્રી મળે છે. પશુપાલકને જો આ કીટ જોઈતી હોય તો ક્યાંથી મળે? એને
પશુપાલક માટે સૌથી પહેલાં તો ઘણી બધી સક્રિય દૂધ મંડળી પણ રાખે છે. એ ઉપરાંત દરેકે દરેક જે પશુઓ માટેની પ્રોડક્ટ જે વેચતા હોય છે એ દરેક મેડિકલ સ્ટોર ઉપર અમારી યુમિને વિયાણ ખોરાક અવેલેબલ છે. ધન્યવાદ ડૉક્ટર સાહેબ, તમે પશુપાલક મિત્રોને આ વિયાણ કીટ વિશે ખૂબ જ સરસ જાણકારી આપી. આપણે આશા રાખીએ કે પશુપાલક મિત્રો આ યુવીકે કીટનો ઉપયોગ કરે અને તેમના પશુઓને સ્વસ્થ રાખે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરે. ધન્યવાદ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ.